અલ્લાહનો શુકર, એનો એહસાન કે અલ્લાહે આપણને ઈમાનની દોલત અતા ફરમાવી ને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આપણને વસિયત પણ ફરમાવી કે હું તમારામાં બે ભારી વસ્તુઓ છોડીને જાઉં છું, જો એને પકડી રાખશો તો ક્યારેય ગુમરાહ નહીં થાવ. એ બે ભારી વસ્તુ છે. એક હુઝુરે ફરમાવ્યું કે મારી હાલ છે, એલે બેત છે, ને એક અલ્લાહની કિતાબ કે કુરાન મજીદ છે. જો એ બે વસ્તુને આપણે પકડી રાખશો તો ક્યારેય હક રસ્તાથી આપણે ભટકશો નહીં, હક રસ્તા ઉપર આપણે કાયમ રહેવું. હવે આપણે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની રહેમતથી અલ્લાહે આપણને ઈમાન પણ અતા ફરમાવ્યું, એહલે બેતનો દામન પણ અતા ફરમાવ્યો, કુરાન જેવી કિતાબ પણ આપણને અતા ફરમાવી. તો હવે આપણે વિચારી કે એક મોમિન તરીકે, એક મુસલમાન તરીકે આપણે ઈમાન બાદ સૌથી અહમ વસ્તુ આપણા માટે શું છે? તો ઈમાન બાદની સૌથી અહમ ઇબાદત અલ્લાહનો જિક્ર નમાઝ છે, અને નમાઝ દરેક મુસલમાન માટે પડવી ફરજ છે. એમાં કોઈ બાંધછોડ કે એમાં કોઈ છૂટછાટ નથી. ક્યારેય તે કોઈ પણ પોઝિશનમાં હોય આપણે નમાઝ પડવી ફરજ છે. રમઝાનના રોઝા રાખવા એ પણ દરેક મુસલમાન ઉપર ફરજ છે. માલની ઝકાત કાઢવી, હજ કરવું એ માલદાર ઉપર ફરજ છે. તો આપણે ઈમાન અલ્લાહ અતા ફરમાવું તો એનો શુક્ર અદા કરી અને નમાઝ પડતા હોય તો બહુ સારી વાત છે. ન પડતા હોય તો નિયત કરી કે ઇન્શાલ્લાહ આપણે નમાઝ પણ પડશું. રમજાન મળશે જ્યારે અલ્લાહ નસીબ કરશે ત્યારે રોજા પણ રાખશું. માલ દીધો હશે તો ઝકાત પણ અદા કરશું, ને વધુ માલ દીધો હશે તો હજ પણ અદા કરશું આપણે. તો એક જે ઝકાત છે, આપણે રમઝાનમાં જે ઝકાત કાઢી એ આપણા માલની, પૈસાની, સોના ચાંદીની, વેપારના સામાનની આપણે ઝકાત કાઢી છે. તો ઝકાતનો જ એક ભાગ છે જમીનની ઝકાત, જેની બાબતે અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાયો કે વઆતુ હક્કહુ યૌમ હસાદિહી, કે જમીનનો હક એને લણવાના દિવસે તમે અદા કરો. તો જમીનનો હક શું છે ને જમીનની ઝકાત શું છે? તો એનો સીધો હિસાબ છે કે અલ્લાહ તાલા જે કાંઈ જમીનમાંથી આપણને ઉત્પાદન આપે એ બધું વરસાદના પાણીએ હોય, અથવા જાજો ભાગ વરસાદના પાણીએ હોય, તો 20 કિલો એ 2 કિલો અને 100 કિલો એ 10 કિલો આપણે અદા કરવું એ આપણા ઉપર ફરજ છે. ને જો એ પિત્તથી તૈયાર થયું હોય, જાજો ભાગ પિત્તનું હોય અથવા બધું પિત્તનું હોય, તો 20 કિલો એ 1 કિલો અને 100 કિલો એ 5 કિલો કાઢવું એ આપણા ઉપર ફરજ છે. જેમ આપણા ઉપર ઝકાત કાઢવી ફરજ છે, પણ ઝકાત 100 એ 2.5 રૂપિયા હોય, પણ ઉશર 100 એ 5 અથવા 10, વરસાદના પાણી હોય તો 100 એ 10, પિત્તથી તૈયાર થયેલો પાક હોય તો 100 એ 5, એ કાઢવું આપણા ઉપર ફરજ છે. જેમ નમાઝ ફરજ છે, જેમ રમઝાનના રોઝા રાખવા ફરજ છે, જેમ માલદારો ઉપર ઝકાત ને હજ ફરજ છે, એમ દરેક ખેડૂતને, કિસાન ઉપર આ 5મો ભાગ કે 10મો ભાગ કાઢવો એ પણ એના ઉપર ફરજ છે. જો એ કાઢશું તો આપણને શું ફાયદો થાય અને નહીં કાઢીએ તો શું નુકસાની થાય? જો એ આપણે ઝકાત કાઢી નાખશું તો એનાથી આપણને ઘણી બધી બરકતો મળશે. કબર આખિરતમાં તો એનો સવાબ મળવાનો જ છે, પણ દુનિયામાં પણ એનો ફાયદો અને એનું ઇનામ અલ્લાહ આપણને અતા ફરમાવશે. કારણ કે કુરાન મજીદમાં અલ્લાહે વાયદો ફરમાયો કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને વધારે છે. તો જે વ્યાજ છે તો એ જોવામાં તો આપણને એવું લાગે કે એ તો વધવામાં જ છે, કે 100 દીધા હોય તો 110, 120 પાછા લે. જે માલની ઝકાત કાઢીએ તો આપણને જોવામાં એવું લાગે કે એ તો ઓછું થઈ ગયું. 100 રૂપિયાની ઝકાત કાઢી તો 2.5 રૂપિયા નીકળે, સોના 97.5 થઈ ગયા. 20 કિલોનું ઉશેર પાણી વરસાદના પાણીએ તૈયાર થયેલું હતું, 2 કિલો કાઢ્યું તો 18 કિલો થઈ ગયું. પિત્તથી તૈયાર થયેલું હતું તો 20 કિલોનું ઉશેર 1 કિલો કાઢ્યું તો 19 કિલો થઈ ગયું. પણ અલ્લાહ કહે છે કે વ્યાજનું વધવું એ તમારી નજરમાં છે, હું તો હકીકતમાં એને ઘટાડો જ, એની બરકતને ખતમ કરી નાખો જ, કે જાજુ હોવા છતાં માણસ મોહતાજ રહે છે. અને
જે માલની ઝકાત કાઢી નાખવામાં આવે તો એ તમને જોવામાં એવું લાગે કે ઓછું થઈ ગયું, હું એને એટલું બધું વધારું છું, એટલું બધી બરકત આપું છું કે એ ઓછું પણ માણસ માટે કાફી થઈ જાય, અને એ ઓછું હોવા છતાં કોઈનો મોહતાજ રહેતો નથી. અને જ્યારે આપણે આપણી જમીનનો ઉછેર અદા કરી નાખીએ તો એ માલ અલ્લાહની હિફાજતમાં આવી જાય છે. એને દુનિયાની કોઈ વસ્તુ હલાક બરબાદ કરી શકતી નથી. અલ્લાહે એમાં બરકતનો પણ વાયદો ફરમાયો, હિફાજતનો પણ વાયદો ફરમાયો, અને અલ્લાહ એનું 10 ગણું, 70 ગણું, 700 ગણું, અને જેના માટે ચાહે એને બે હિસાબ દુનિયામાં પણ એનો બદલો આપશે અને કબર આખિરતમાં પણ એનો બદલો અતા ફરમાવશે. અને અલ્લાહ તાલાએ તો કુરાન મજીદમાં કેવું સાફ ફરમાયું કે હું તમને એનો અર્થ સમજાવું. 3જા પારા સૂરે બકરાની આયતે કરીમાથી કે અલ્લઝીના યુનફિકૂના અમવાલહુમ ફી સબીલિલ્લાહિ કમસલી હબ્બતિન અંબતત સબઅ સનાબિલ ફી કુલ્લી સુંબુલતિન મિઅતુ હબ્બા વલ્લાહુ યુદાઇફુ લિમન યશા વલ્લાહુ વાસિઉન અલીમ. કે જેનો અર્થ એવો થાય છે કે જે લોકો પોતાના માલો અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે તો તે માલ એ ખર્ચ કરવું એક એક દાણાની જેમ છે કે જે દાણાએ 7 ડુંડીઓ ઉગાડે. એક દાણો આપણે જમીનમાં નાખ્યો તો એક ઝાડ ઉડ્યું, એ ઝાડમાંથી 7 ડુંડીઓ ઉગી. ફી કુલ્લી સુંબુલતિન મિઅતુ હબ્બા, હવે દરેક ડુંડીમાં 100 દાણા. તો એક દાણો જમીનમાં નાખ્યો ને એમાંથી 7 ડુંડીઓ ઉગી ને દરેક ડુંડીમાં 100 દાણા, તો એક દાણાના કેટલા દાણા થયા? 700 થયા. તો અલ્લાહ તાલાએ આ રીતે બયાન ફરમાવી અને વાયદો ફરમાયો કે હું એનું એકનું 700 ગણું પણ આપું છું. ને આગળ કીધું કે વલ્લાહુ યુદાઇફુ લિમન યશા, અલ્લાહ જેના માટે ચાહે એના માટે ઓર વધારે આપે. અલ્લાહ વુસત વાળો, અલ્લાહ ઇલ્મ વાળો છે. તો હવે આ જે આયતે કરીમા છે કે અલ્લાહ એકનું 700 ગણું આપે છે, એને આ રીતે બયાન કર્યું કે એક દાણો છે, એક દાણામાં એક ઝાડ ઉગાડ્યું, ઝાડમાંથી 7 ડુંડીઓ ઉગી, દરેક ડુંડીમાં 100 દાણા, તો એક દાણામાંથી 700 દાણા થયા. ઉલમાએ કિરામ ફરમાવે કે અલ્લાહ ચાહત તો એ સીધું કહી દે કે હું એકનું 700 ગણું આપીશ. અલ્લાહ એમ ન કીધું. અલ્લાહે કીધું કે એક દાણા બરોબર છે કે જે દાણાએ 7 ડુંડીઓ ઉગાડી, દરેક ડુંડીમાં 100 દાણા, તો એ રીતે હું લેવા અલ્લાહ તાલાએ 700 ગણું દેવાનો વાયદો ફરમાયો. અલ્લાહ ચાહત તો સીધું કહી દે, જેમ કીધું કે એકનું 10 હું આપવાનો છું, એમ આમાંય કહી દે કે હું એકનું 700 ગણું આપવાનો. પણ ઉલમાએ કિરામ કહે છે કે આ તરીકો અલ્લાહે એ માટે અપનાવ્યો કે ખેડૂતને બતાવવા માટે, સમજાવવા માટે કે તમે તમારી જમીનની અંદર તમારા માટે વાવો છો તો અલ્લાહ એકનું 10 ગણું તમને આપે. આપણે મણ વાવ્યું હોય તો મણનું 10 મણ થાય, 20 મણ થાય, પછી એકનું 70 ગણું પણ આપણને મળે. કે આપણે જીરાનું એક દાણો વાવ્યો હોય તો એક દાણામાંથી 70 દાણા થાય, બાજરાનો એક દાણો નાખ્યો હોય તો એમાંથી 70 થાય. એવા અનેક વસ્તુ એવી, ઘઉંનો એક દાણો નાખ્યો હોય, જીરાનો, બાજરાનો, જારનો, તો એક દાણામાંથી 70 થાય, અને એક જ દાણામાંથી 700 પણ થાય છે. એવા ઘણી બધી વસ્તુ આપણે જમીનમાંથી એવી ઉત્પાદન લઈએ છીએ કે આપણે જમીનની અંદર કેરીનો એક જ ગોટલો નાખ્યો ખાલી, તો એક ગોટલામાંથી અલ્લાહ આપણને કેટલું આપે? 700 ને એનાથી પણ વધુ. જાંબુડાનો એક આપણે રાવણો ખાલી વાવીએ તો એકમાંથી અલ્લાહ કેટલું આપે એનો હિસાબ જ ન કરી શકે. તો અલ્લાહે જે કાંઈ વાયદો ફરમાયો 10 ગણું, 70 ગણું, 700 ગણું કે બે હિસાબ દેવાનો, તો એ ખાલી વાયદો નથી. દરેક ખેડૂત એની જમીનમાં એનું પ્રેક્ટિકલ જોવે છે. અને જમીનમાં તો આપણે આપણા માટે વાવીએ છીએ ને, પણ અલ્લાહ કહે છે કે જે મારી રાહમાં ખર્ચ કરે તો હું એને 700 ગણું નહીં પણ એને એનાથી પણ વધુ હું આપું જેને ચાહું એને. તો ક્યારેય અલ્લાહની રાહમાં દેવાથી માલ ઘટતો નથી. અલ્લાહનો વાયદો છે ને અલ્લાહનો વાયદો ક્યારેય બદલતો નથી. બેંકમાં તો કદાચ વાત બદલી પણ જાય, બેંક ઉઠી પણ જાય, પણ અલ્લાહની વાયદામાં, અલ્લાહની વાતમાં ક્યારેય તબદીલી કે ફારફેર થતો નથી. આ તો આપણને ફાયદાઓ જોવા મળ્યા કે આપણે કાઢશું તો એની બરકત મળશે. અને સૌથી મોટો તો ફાયદો એ થાય કે આપણી રોજી 100% હલાલ થઈ જાય. કારણ કે જેમ આપણા માટે વ્યાજ ખાવું હરામ, શરાબ પીવું હરામ,
શરાબ વેચવું અને એની કમાણી એ આપણા માટે હરામ, ચોરીનો માલ હરામ, જુગારનો માલ હરામ. એમ આપણી જમીનનું ઉશરનો જે ભાગ છે કે અલ્લાહે આપણને 100 કિલો આપ્યું તો એમાંથી 10 કિલો અથવા 5 કિલો એ ઉશરનો ભાગ છે. એ 5 કિલો કે 10 કિલો એ આપણા માટે ખાવું એવું જ હરામ છે જેમ દારૂ પીવું હરામ, જુગાર રમવું હરામ ને ચોરીનો માલ આપણા માટે હરામ. જેમ એ બધી વસ્તુ આપણા માટે હરામ છે ને, એમ આપણી જમીનના પાકમાંથી અલ્લાહે જે ઉશરનો હિસ્સો રાખ્યો એ હિસ્સો આપણા માટે આપણે ખાવું એ આપણા માટે હરામ છે. ભલે આપણી જ કમાણી છે, હલાલની કમાઈ છે, પસીનાની કમાઈ છે, પણ અલ્લાહે એ હિસ્સો આપણા માલમાં આપી અને આપણને અમાનતદાર બનાવ્યા કે આ મારા ગરીબ બંદાઓનો જરૂરતમંદોનો હિસ્સો છે, એના સુધી પહોંચાડવા માટે તમને તમારી પાસે અમાનત રાખી, તમને અમાનત સોંપી છે, તમારી એ અમાનત એના સુધી પહોંચાડી દેવાની. એ તમારા માટે નથી. બાકી જે 90 કિલો કે 95 કિલો છે એ તમારું છે. આ 5 કે 10 કિલો છે ને એ તમારી પાસે હું અમાનત તમને સોંપું છું કે એ મારા ગરીબ બંદાઓ સુધી, જરૂરતમંદો સુધી પહોંચાડી દેજો. જો એ આપણે પહોંચાડી દઈએ તો આપણે આપણી અમાનત અલ્લાહે જે આપણને સોંપી હતી એ અમાનત આપણે અદા કરી દીધી, તો અલ્લાહ આપણને બીજી વાર વધુ આપશે કે આ મારા બંદાને મેં અમાનત સોંપી હતી એ એના હકદારો સુધી પહોંચાડી દીધી. પણ એ અમાનત પહોંચાડશું નહીં અને એ આપણે જ ખાઈ જાઓ તો એક તો આપણા માટે હરામ, ગુનાહ, અને જે અમાનત આપણે બીજાનો હક હતો એ બીજાનો હક પણ આપણે ખાઈ ગયા, તો એ નો કાઢવાથી પણ બહુ મોટું નુકસાન છે. અને સૌથી મોટું નુકસાન તો કુરાને મજીદમાં અલ્લાહ તાલાએ ફરમાયું કે જે માલોની ઝકાત નથી દેવામાં આવતી, કયામતના દિવસે એને દોઝખની આગમાં એ માલને ગરમ કરવામાં આવશે ને ગરમ કરીને એ માલદારને એની પેશાની ઉપર, એના પડખાઓ ઉપર, એની પીઠ ઉપર એ માલથી એને અઝાબ દેવામાં આવશે અને કહેવામાં આવશે કે આજ તારો માલ છે જે તમે દુનિયામાં તમારા માટે જમા કરતા હતા, આજ તમે તમારા જમા કરેલા માલની સજા તમે ભોગવો. અને કુરાન હદીસ શરીફમાં છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે તે માલને એક સાપની શક્લ દઈ દેવામાં આવશે અને એ સાપ માલદારના ગળામાં વીંટવાય અને એને ડંક મારશે અને કહે કે હા હું તારો માલ છું જેને તું દુનિયામાં જમા કરતો હતો અને અલ્લાહની રાહમાં તું એનો હક અદા નતો કરતો. તો અલ્લાહે આપણને ખેડૂત બનાવ્યા, તો આપણે આમનન તો આપતા જ હશું, ઝકાતે આપતા હશું રમજાનમાં, પણ જમીનનું ઉશર ખાસ આપણે અદા કરવું એ આપણા માટે બહુ જરૂરી છે. અને એ અદા કરશું તો ફાયદામાં જ રહેવું, અને નહીં અદા કરતા હોય અથવા હિસાબ કરીને પૂરેપૂરું નહીં અદા કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી રોજીમાં એ પૂરેપૂરું 100% હલાલ થવામાં કાક બાકી રહી જતું હશે. અને એ જે કાક બાકી રહી જતું હોય ને એ આપણા જીવનમાં, આપણા વિચારોમાં, આપણા પરિવારના વિચારોમાં ક્યાંક એનો અસર દેખાય. તો આપણે 100% હલાલ રોજી ખાઈ જેથી કરીને આપણા વિચારો, આપણા પરિવારના વિચારો, આપણી પરેઝગારી, નેકી, ઇબાદત અલ્લાહ આપણા દિલની અંદર એની તોફીક નાખે, એના માટે આપણે 100% હલાલ રોજી બનાવવા માટે હિસાબ કરીને આપણે આપણી જમીનનો ઉશર અદા કરી દઈએ. તો ઇન્શાલ્લાહ અદા કરશું આપણે ઉશર. હવે કોને કોને આપણે ઉશર આપી શકીએ? તો જો આપણી ઝકાત હોય કે આપણી ઉશર હોય, એનો સૌથી વધુ હકદાર છે એ આપણો કરીબી રિશ્તેદાર છે, આપણા સંબંધીઓ, સગા સંબંધીઓ છે. સગા સંબંધીઓમાં કોને કોને આપી શકીએ, કોને નો આપી શકીએ? તો આપણી બે પેઢી છે, એક આપણી ઉપરની પેઢી, આપણા બાપ, એમના આપણા દાદા દાદી, એમના મા બાપ, આપણા નાના બાપુ, નાની મા, એમની ઉપરની પેઢી, આ બધા લોકો લેવા લાયક હોય તો પણ એને આપણે ન આપી શકીએ. એક આપણી નીચેની પેઢી, આપણા દીકરા દીકરીઓ, એમની ઔલાદ એ નીચે સુધી લેવા લાયક હોય તો પણ આપણે આપણી ઝકાત કે આપણું ઉશર એને ન આપી શકીએ. લીલા આપી શકીએ પણ ઝકાત કે ઉશર એને ન આપી શકીએ. આ બે પેઢી સિવાય જે કે આપણા રિશ્તેદારો છે, ભાઈ, બેન, કાકા, મોટા બાપુ, એમની ઔલાદ, મામા, ખાલા, એમાંથી જો જે કોઈ ઝકાત લેવા લાયક હોય એને આપણે આપણી જમીનનો ઉશર આપી શકાય. અડોશ પડોશમાં કોઈ જરૂરતમંદ હોય તો એને આપી શકાય. જે દીની દારૂલ ઉલૂમો હાલે છે એને પણ આપી શકાય. એમાં આપશું તો વધુ સવાબ મળશે, કારણ કે એક તો આપણી ફરજની ફરજ અદા થાય અને એ માલથી
જે કાંઈ દિનના કામો થાય, કોઈ મદરસામાં કોઈનો પગાર અપાશે, કોઈ મદરસામાં કાયદા કિતાબો અપાશે, કે કોઈ બચ્ચાઓ પડશે દાલોમમાં, તો એ તમામ નેકીઓનો પણ સવાબ અલ્લાહ તાલા આપણને અતા ફરમાવશે. હવે કોઈક પડશે, હાફિઝ બનશે, તો એ કુરાન શરીફની જ્યાં સુધી તિલાવત કરતા રહે, હવે કોકને અથવા બીજા કોકને હાફિઝ બનાવશે, એ બીજાને બનાવશે, એ કયામત સુધી સિલસિલો ચાલુ રહે અને આપણને પણ કયામત સુધી એનો સવાબ મળતો રહે. તો આ ઉશર છે અને દાદા બાપુ સરકારની જે બીજી તહેરીકો છે, વ્યસન મુક્તિ, સમાધાન, નેકામ મિશન, એના ડબ્બાઓ તમારી પાસે બધા પાસે હશે. એ તહેરીકોની સાથે સાથે આ ઉશરની પણ તહેરીક એક અઝીમ તહેરીક છે. કારણ કે બાપુએ મિત્યાળા થોડીક જમીન લીધી અને એમાં 25 ગ્રામ કે 50 ગ્રામ પણ કંઈ આવતું ને, તો બાપુ માર્કેટમાં એની કિંમત જાણી અને એનો હિસાબ કરાવતા કે આનું કેટલું ઉશર થાય, અને એનું ઉશર અદા કરીને ત્યારબાદ જ એ વસ્તુ ઘરમાં મોકલતા. ત્યાર પહેલા ઘરમાં પણ ન મોકલતા. તો બાપુની આ એક તહેરીક છે ને, એ તહેરીકમાં આપણે બધા જોડાઈએ. કારણ કે બાપુની તમામ તહેરીકોની જવાબદારી હવે આપણા બધાની છે. આપણી જવાબદારી વધી જાય છે કે દાદા બાપુ સરકારે આપણા માટે, આપણા સમાજ માટે, આપણા સમાજના બચ્ચાઓ માટે એમનું પૂરું જીવન કુરબાન કરી દીધું, જવાનીથી લઈને બુઝુર્ગી સુધી. તો આપણી ફરજ છે કે જે મિશન, જે તહેરીક બાપુએ આપણને આપ્યા છે એના ઉપર અમલ કરીએ, એમાં જોડાઈએ અને બીજા સુધી એ તહેરીકને, મિશનને આપણે પહોંચાડીએ. હવે આપણે સરકાર સૈયદ વસીમ બાપુ છે, જે 290 મસ્જિદ મદરસાઓ ની તમામ જવાબદારી નિભાવે છે, ઇમામ સાહેબને રાખવાની, પગારોની, બીજી, અને એમની સાથે 10 થી 11 ઉલમાઈ કિરામ વિઝિટનું કામ બાપુની સાથે કરે છે. તો આપણને બાપુ પણ 2 શબ્દો કહેશે અને સમજાવશે કે જે ગામોએ ઉશર અદા કર્યું તો એને શું ફાયદો થયો. આ લાઠીમાં, ચાવણમાં, પછી શેખ પીપરિયામાં તો અમે પહેલી વાર આવ્યા, પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે 5-6 વર્ષથી અમે ત્યાં જાય છે. એ લોકોને ઉશર સમજાવી છે, તો એને અમલ કર્યો તો એને શું ફાયદો થયો, તો એ બાપુ આપણને 2 વાત કહેશે, આપણે સાંભળીએ. अस्सलाम वालेकुम। एक वो दरूद शरीफ पढ़ी ली, अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना नबियना मौलाना मुहम्मद बारिक वसल्लम साद व सलाम अलैका सल्लल्लाहु अलैहि वसल्लम। ઉશરના મસાઈલો તો આપણે હાફિઝ સાહેબ પાસે સાંભળ્યા ને સારી રીતે આપણે સમજી ગયા છીએ. અલ્લાહ તબારક વ તાલા જે કાંઈ રિસ્ક આપણને આપે છે, જે કંઈ દોલત આપણને મળે છે, એ તમામ આપણી નથી હોતી. એની અંદર અલ્લાહે બીજાનું રિસ્ક છુપાવીને રાખ્યું. ને ઝકાત છે, ઉશર છે, એ તો આપણી સામે જાહેર વસ્તુ છે કે ભાઈ ઝકાત છે તો 100 રૂપિયા છે, તેમાંથી 97.5 આપણા છે, 2.5 રૂપિયા આપણે કાઢી નાખવાના, બરોબર. એ આપણી સામે જાહેર છે કે આ જાહેર આપણે કાઢવાનું છે, એ ફરજ છે આપણી. એ જ રીતે ઉશરમાં એવું જ છે કે આપણી ખેતીમાં વરસાદના પાણીનો પાક છે તો આપણે 100 કિલો પાછળ 10 કિલો કાઢવાનું છે, બરોબર. અગર વરસાદનું પાણી નથી, દરિયા આપણે કૂવાનું કે નદીનું કે ડેમનું કે ડારના પાણીથી આપણે પાક લીધો છે, તો આપણે 100 કિલો પાછળ 5 કિલો ઉશર અદા કરવાનું છે. એ હિસાબ સામે છે. પણ એક એવું છુપાયેલું રિસ્ક હોય કે જેનો હિસાબ નથી આપણી સામે, પણ એ આપણે આપવી છે. દાખલા તરીકે કોઈ ફકીર આપણી ઘેર આવી ગયો, કોઈ યતીમ આવી ગયો, કોઈ માંગવાવાળો સાહિલ આવી જાય ને અલ્લાહના નામ ઉપર આપણી અહીંયા માંગે તો આપણે એને 10 રૂપિયા 20 રૂપિયા આપી દેતા હોય, બરાબર. કોઈ ભૂખ્યો આવ્યો હોય તો એને જમાડી દેતા હોય. કોઈ બીમારની વાત સાંભળીને આપણે એને થોડીક મદદમાં પૈસા દઈ દેતા હોય. તો એ આપણા લગી ક્યારે પૂગ્યો કે એનું જે કાંઈ પૈસા હતા, એની જે કાંઈ રિસ્ક હતું, એ અલ્લાહે આપણી પાસે છુપાવીને રાખ્યું, તો જ આપણે એને આપ્યું ને. નગર તો ગમે એ બાનું બતાવી દેવી અથવા માફ કરજો એમ કરીને આગળ ધક્કો મારી દેવી, પણ નહીં, આપણે એને આપી દીધું, બરોબર. એ શું કામ આપ્યું કે અલ્લાહે એનું રિસ્ક આપણી પાસે રાખ્યું હતું. તો એ રીતે આ જે ઉશર છે ને, એ ફર્જ છે. જો આપણે કરશું તો આપણને ફર્જ અદા થાય, એની સાથે સવાબ મળશે. ને જો આપણે નહીં કરશું તો આપણે ગુનેગાર થવું, કેમ કે ફર્જ વસ્તુને જ્યારે આપણે અદા નહીં કરશું તો આપણે ગુનેગાર થવું. ને બેસ્ટમાં બેસ્ટ
કે આપણે સગા સંબંધીઓ મૂકી આડોશ પાડોશ ને પછી દીની ઇદારાની અંદર જેવી રીતના હાફિઝ સાહેબે કીધું કે દારૂલૂમની અંદર, તો આપણે આપણા દારૂલૂમમાં આપી ને આપણા દારૂલૂમને આપણે જેટલું મજબૂત બનાવશું એટલો આપણો ઇલાકો મજબૂત થાય. એનું કારણ છે કે આપણું દારૂલૂમ ખાલી દારૂલૂમ નથી, દારૂલૂમની સાથે 300 મસ્જિદ મદ્રસા જોડાયેલા છે કે જેના કારણે થોડો ઘણો ઘટતો પગાર આપણે આપી ને અહીંયા મદ્રાસો ચલાવીએ છીએ. આપણે અહીંયા આપણી બાજુની જ વાત કરી તો આપણે અહીંયા મદ્રાસો હાલે છે, લેડીઝ મદ્રાસો એક હાલે છે, શેખ પીપરિયા છે, મહાવીરનગર છે, ભીંગરાડ છે, બરાબર. હમણાં અકાળામાં અમે શરૂ કર્યો, આપણા થોડા એવા જ ઘર છે, આપણી પાસે તહેરીક છે ને, બાપુનો ટ્રસ્ટ છે, તો આપણે કરી શકીએ, બરાબર. ત્યાં સ્પેશિયલ આપણે એક મોલાને મોકલીને મદ્રાસો શરૂ કરાવ્યો, રોજ જઈને પડાય આવો. 5-6 ઘર છે, 2-3 વર્ષ પડશે તો કુરાન શરીફ, નમાજ એવું બધું શીખી જાય, બરાબર. તો આ આપણું દારૂલૂમ આવી સેવાઓ કરે છે, આવી ખિદમતો કરે છે. તો જ્યારે જ્યારે આપણે અલ્લાહની રાહમાં માલ કાઢવાનો વિચાર કર્યો તો ત્યારે આપણે આપણા દારૂલૂમને યાદ કરવું જોઈએ. સારું, ઉછેર માટે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે મિત્યાળા ગામની અંદર હું ગયો હતો, તો ત્યાં પહેલી જ વાર જ્યારે ઉછેર માટે ગયો ને, 2-4 લોકો હતા જે ઉછેર અદા કરતા હતા, હાફિઝ સાહેબના વાલિદ સાહેબ છે, બીજા 1-2 લોકો હતા જે ઉછેર કાઢતા જ હતા પહેલેથી ઓલરેડી. પણ જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગયો ને પહેલી વાર, એટલે જુમાની અંદર મેં અહીંયા બયાન કર્યું ઉછેર, તો લોકોને સમજાવ્યો આ મસલો. પછી ખેડૂતોએ બધા લખાયું, આમે બધા જૂના, હું એક સમયમાં અહીંયા ઇમામત કરતો, એ બધા આપણા મુક્તદી હતા, એટલે હું શરૂઆત ત્યાંથી કરી, બરાબર. શરૂઆત ત્યાંથી કરી ને લોકોને સમજાવ્યો, એટલે પહેલી વારમાં એ લોકોએ 37,000 રૂપિયા ઉછેર આપ્યો, આજથી 5-6 વર્ષ પહેલાં. પછી બીજા વર્ષે ગયો એટલે એ લોકોએ વધાર્યું, ત્રીજા વર્ષે ગયો વધાર્યું, પાછું વધાર્યું. ગયા વર્ષે જ્યારે હું અહીંયા ગયો ને ત્યારે એ લોકોએ જુમામાં જ ગયો હતો, દર વખતે જુમામાં જ જાઉં, ખેડૂતીને સમજાવવાવાળો હું જ આ સમયમાં જાઉં. તો હું અહીંયા ગયો એટલે એ લોકોએ ગયા વર્ષે મને 97,000 રૂપિયા ઉછેરમાં આપ્યા. 37 થી 97નો સફર કર્યો એ લોકોએ, બરોબર. આ વર્ષની વાત કરવી ને તો ગઈ જુમાની ને એની પહેલી જુમાએ હું અહીંયા ગયો હતો, એ ત્યાંથી શરૂઆત કરી હતી આપણે, એ જુમાથી જ ઉછેરની. એટલે ત્યાં ગયો ને લોકોને મસલો સમજાવ્યો, એટલે આ વર્ષે એ લોકોએ મને છે ને 1,17,000 રૂપિયા ઉછેરમાં આપ્યા. 37,000થી શરૂ થયું હતું, 1,17 પહોંચ્યું. ગામ ઈ નહીં, જમીન નહીં, ખેડૂત નહીં, લેવા જવા વાળો હું નહીં, બરોબર. એટલે આ આંકડો અહીંથી અહીંયા પૂગ્યો, એમાં કાંઈ ગઈ છે ને રાજ કે નહીં હોય, બરોબર. જે વ્યક્તિએ પહેલી વાર જ્યારે ઉછેર લેવા ગયા, જેણે 500 રૂપિયા લખાવ્યા હતા, એ વ્યક્તિએ આ વખતે આપણને 10,000 રૂપિયા ઉછેરમાં લખાવ્યા. દર વર્ષે લખાવે જ છે, વધતા વધતા, પણ આ વખતે એણે 10,000 લખાવ્યા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે 500 રૂપિયા લખાવ્યા હતા, આ વખતે 10,000 લખાવ્યાનું કારણ શું? કાંઈ ફાયદો દેખાણો? તો એ બંદાએ જવાબમાં એવું કીધું હતું કે બાપુ, જ્યારથી ઉછેર કાઢવાનું શરૂ કર્યું ને કે પછી કે મેં જમીનમાં બરકત જોઈ, જે વીઘે ઉપજ આવવી જોઈએ એનાથી કે વધારે ઉપજ કે મેં મારી જમીનમાં જોઈ. 1 વીઘાની અંદર કે દાખલા તરીકે 15 મણ આવતું હોય, તે જગ્યાએ ઉછેર કાઢ્યા પછી 17 મણ, 20 મણ, 25 મણ, 27 મણ, એમ કે વીઘાની અંદર બરકત જોઈ, ઉપજ આવવામાં. ને બીજો ફાયદો એ થયો કે જ્યારે ઉછેર અદા કરી દેવીશ તો કે ઘરમાં સુકૂન ને શાંતિ રહે છે, કે ઉડતી બોલાવવું, જે વારંવાર કે હોસ્પિટલોમાં દોડવું પડે અને પૈસામાં જે બરકત નથી દેખાતી, જેટલું લાવી એટલું ઘડીકમાં પૂરું, કે એ તમામ વસ્તુ ખતમ થઈ ગઈ. એટલે આ રસ્તો છે ને કે સાચો રસ્તો છે. એટલે એ બંદાઓ છે ને અત્યારે ઘણા તો એવા લોકો છે કે જે પૂરેપૂરો હિસાબ કરીને ઉછેર કાઢવા માંડ્યા, એની ઉપર અમલ કરવા માંડ્યા, ને એ લોકો એની બરકતો જોવા માંડ્યા. એવા એક ગામ નહીં, એવા અનેક ગામો છે. હું એમના દાખલા તમને દઈ શકું કે આ ગામમાં આ હાલત હતા ને અત્યારે આ છે. તો લોકોએ જ્યારે દાદા બાપુના ફરમાન ઉપર બાપુનો પેગામ લઈને આપણે લોકો સુધી પહોંચ્યા, લોકોને આપણે પેગામ પહોંચાડ્યો. ઘણીવાર એવું થાય કે ભાઈ વર્ષોથી આજ ઇમામો બયાન કરે છે, નમાઝ પઢો, નમાઝ પઢો, નમાઝ પઢો, પણ લોકો એટલા નમાઝી થયા નહીં. મસ્જિદો આલીશાન થઈ પણ વિરાન જ રહી. તો ક્યાંક
આપણા રિસ્કનું આપણી રોજીની દખલગીરી છે એમ કે આપણી અંદર મહેનતના પૈસા તો છે પણ એ પૈસાને આપણે હલાલ ન કર્યા, બરાબર, જે હલાલ રિસ્ક હોવું જોઈએ નથી. હઝરતે સુલેમાન જોઝી રહેમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે હું રસ્તે આવેલો જતો હતો ને કે કૂવા પાસે એક દીકરી ઊભી હતી કે મને એવો વિચાર આવ્યો કે આ દીકરીને પાણી પીવું હોય છે કે હું એને કૂવામાંથી પાણી કાઢી દઉં કે હું કૂવાની નજદીક ગયો, જોયું તો પાણી બહુ ઊંડું હતું, ત્યાં કોઈ રસ્સી ડોલ હતી નહીં, તો પાણી કઈ રીતે કાઢ્યું? કે મેં એ દીકરીને એમ જોયું ને પૂછ્યું, બેટા પાણી પીવું સ્થળે? કીધું હા. કે મેં કીધું પાણી તો બહુ ઊંડું છે, આ પાણી આપણે કઈ રીતે કાઢશું? કે આ પાણી હમણાં ઉપર આવી જાય. કે કઈ રીતે ઉપર આવે? કે દીકરી એમાં થૂંકી, જેવું જેણે થૂંક્યું નહીં કે એનું થૂક પાણી નહીં ડ્યું તો પાણી જોશ મારતું ઉબાલા મારતું બહાર આવી ગયું કિનારા ઉપર, ની પાણી ઉપર આવી ગયું. હું જોઈને દંગ રહી ગયો. હઝરત સુલેમાન જોઝી રહેમતુલ્લાહ અલૈહ કે હું જોઈને દંગ રહી ગયો, કે હેરાન થઈ ગયો કે યાર લાય કે અવડી એવી દીકરી નાની કે આની અંદર અવડી મોટી તાસીર. હું હેરાન રહી ગયો. પછી કે મેં એને પૂછ્યું કે તું કયો અમલ કરશો? તારી પાસે એવી કઈ પડાય છે કે ત્યાં પાણી કે અંદર એટલું ઊંડું હતું એને બહાર લાવી દીધું? કે દીકરીએ ત્યારે મને કે બહુ સરસ જવાબ આપ્યો. હઝરત સુલેમાન જોઝી રહેમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે મને બહુ સરસ જવાબ આપ્યો. કે મારી અંદર એવી કોઈ પડાય કે એવું કોઈ ઇલ્મ નથી કે આ જે તાસીર છે ને કે એનું કારણ એ છે કે મારા જે વાલિદ સાહેબ છે, મારા જે પપ્પા છે, એણે મને કોઈ દી છે ને કે હરામનો લુકમો નથી ખવડાવ્યો. એણે હંમેશા મને કે હલાલ રિસ્ક ખવડાવ્યું છે ને આ હલાલ રિસ્કના કારણે કે મારી અંદર આ તાસીર પેદા થઈ ગઈ. એટલે જ્યારે આપણે આપણી નસ્લને રિસ્કને હલાલ કરીને ખવડાવશું ને તો એના ફાયદાઓ આપણને દેખાય. આજ નાફરમાન ઓલાદ આપણી થઈ ગઈ, બરાબર, મુશ્કેલો આપણા સર ઉપર આવી ગઈ, અઝાનો થતી હોય, આપણે મસ્જિદની બહાર ઊભા હોય, આપણને અંદર જવાનું મન ન થાય. આમાં ક્યાંક આપણા રિસ્કની દખલગીરી છે. તો આપણે આપણા રિસ્કને પાક કરવી ને અલ્લાહના જે ફરમાનો છે એની ઉપર આપણે અમલ કરવી. આપણે બધા ઉશર અદા કરશું. તમે બધા ખેડૂત છો, તમે બધા ઉશર અદા કરશો. આપણા દાલ્લુમમાં આપશું, થોડું થોડું લખાવશું. અત્યારે તમે વેચાણ ન કર્યું હોય તો કાંઈ વાંધો નથી, જે તે વખતે વેચાણ કરો ત્યારે તમે રકમ અદા કરજો. અત્યારે તમે તમારી ખુશીથી જે શરૂઆત કરવી હોય, બરાબર, કેમ કે ફર્સ્ટ ટાઈમ મીટિંગ કરવી છે તમારી હારે, તો શરૂઆત કરવી આપણે. તમારે જે કાંઈ નાની હોની રકમ એક લખાવી ને અત્યારે લખાવી દો. જ્યારે વેચાણ કરો, તમારી વાડીમાંથી માલ આવે, તમે વેચાણ કરો, એ સમયે તમે એને અદા કરજો, બરાબર. તો આપણે શું છે કે બેઠા જવી તો વાત સાંભળી છે, અલ્લાહનો પેગામ સાંભળ્યો છે. સરકાર દાદા બાપુ રહેમતુલ્લાહ અલૈહ કહેતા કે જ્યારે કોઈ પણ અલ્લાહના બારગાહનો પેગામ મળે ને તો તાત્કાલિક એની ઉપર અમલ કરવાની કોશિશ કરવી. તો આપણે આપણા દાલ્લુમની અંદર આપણા ઉશરના ભાગની એક નાની એવી રકમ લખાવી ને આપણે એની ઉપર અમલ કરી ને અલ્લાહની ખુશનુદી હાસિલ કરશું ઇન્શાલ્લાહ. એવું બધે તો શરૂઆત કરો. કો નામ લ્યો તમારું આખું. સબીરભાઈ, યુવાભાઈ, નહીં, આ તો ઝકાત છે ને, આપણે ઉશર છે એ એક ઝકાત છે. નહીં, ઝકાતમાં આપણે ખુશીથી કોઈ રકમ મરહૂમને ઈસાલી સવાબ કરવી વાત અલગ છે. નહીં તો જ્યાં જે તે વખતે કરો ત્યારની વાત છે. અત્યારે તો ખાલી આપણે આમ શરૂઆત કરવી, એમ નિયત કરી. નામ સુબહાનલ્લાહ. સબ્બીરભાઈ જીવાભાઈ લાઠી ગામના છે. 2100 રૂપિયા ઉશર પેટે અદા કરે છે. ઇન્શાલ્લાહ અલ્લાહ તબારક વ તઆલા આપણને સૌને તૌફીક અતા કરે. અસ્સલામ.